જય માતાજી મિત્રો, જય રામાપીર, જય માં મોગલ. સ્વાગત છે નવા વ્લોગમાં. આજે જવો કાંઈ કામ હતું નહીં ને એટલે એક મહેમાનનો ફોન આવ્યો ને મહેમાન કે મારે તમને મળવા આવું છે, એટલે મેં એને કહી દીધું છે કે આવો મળવા, અને એ આવી ગયેલા છે. આ તો હું કહું વ્લોગમાં તે મહેમાનને બતાડું ને તો તમને એમ થાય કે સને ટીણા દાદાને હંધાઈ મળવા તો આવે જ છે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું મહેમાન બતાડું છું તમને, અને કયું એનું ગામ છે એ આપણે પૂછી લેવી મહેમાનને. એલા મહેમાન, કયું ગામ તમારું? મારું ગામ ભદ્રાવળ છે. ભદ્રાવળ છે એમ ને? હા. તે મારું ઘર જડી ગયું હતું કે પૂછતા પૂછતા આવ્યા? અરે 3-4 જણને મેં પૂછ્યું, ચારે જ માઇન મળ્યું. એવું છું? તો હું સારું, તો હવે આપણે કઈ બાજુ જવું બોલો ફરવા? તમે કયો એ બાજુ લઈ જાવ. તમે ભાડું હોય ત્યાં લાવીએ આપણે. હું તો નવીરો છું. એવું છે? તો હું તો વિજયગીરી બાપુને ધારે જવું છે? હા, તો ત્યાં લાવીએ. હાલો હાલો તો ગાડીને મારો કીક. હાલો મિત્રો, તો હવે સને અમે જઈએ છીએ વિજયગીરી બાપુની ધારે. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે જોવાની. કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, હવે એમ પૂછી ગયા છે સુરાભાઈની વાડીએ. જોવો સુરાભાઈ શું કામ કરે છે એ. હા હા હા, એલા એ પોરો ખાવ, તડક્યો છો. વરસાદ માથે આવે છે બરોબર, કાકા ઉઠવા બેવાનું કાંક કરવું પડે. ઈ વાત હાચી. સાપડું બનાવ્યું છે બરોબર. હા, ટ્રેક્ટર સાહ પાડે છે. તો નવરા કાપ તો કરવું પડે. પૂછ્યું એવું છે. આવો મંદિર હાલો. હાલો વૈયા અંદર જોજો મહેમાન. આમ હરુક ગરમ જાજો. હાલો જોવો આ સુરાભાઈ નું કામકાજ જોવો તમે. કેમ છે? અરે પણ એમાં કઈ ઘટે જ નહીં. નવરા નવરા આવું કામકાજ કર્યા કરી. હા, વાવા જોવા ખેતી કર્યા કરી ને. બીજું શું હાલે તમારે? બસ જવો એમ જાવી સિવાય વિજયગીરી બાપુ ને ધારે. એવું છે? તો આ મહેમાન થેટા આવેલા છે ભદ્રાવળ થી. હું કહું હાલો લેતા જઈએ. એવું છે? બીજું બોલો શું કહીએ? બસ જવો આમને વ્લોગ ઉતાર્યા કરવી ને બીજું શું હોય. તમારા તો જલસો છે. તો લે તો મિત્રો હાલો સોડા પીવા. હું તો પીવું છું પણ બધાય પીવે છે. જવો હાલો સોડા પીવા. આવી છે મજા ગામડાની. તો મિત્રો, હવે અમે પૂજી ગયા છીએ વિજયગીરી બાપુના આશ્રમ બાજુ. તો કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં જોવાની મજા આવશે. જોવા અહીંયા આપણે બોર્ડિયું મારી દીધેલું છે, તો કન્ટિન્યુ રહ્યો, વિડીયોમાં મજા આવી જશે. તો મિત્રો, અમે તો જવો વિજયગીરી બાપુની ધાર છે ત્યાં હંધે આટા મારવી છે. હવે હું મહેમાનને પૂછું કેવી મજા આવે છે અમારી બાજુ આવીને તમને. અરે બહુ મજા આવે હો ભલામણા. એમ ને? મંદિર તો જો કેવા મસ્ત મસ્ત છે ભલામણા. મજા તો આવે તો ખરા ને. જોવા લાયક છે ને? વરસાદ ન આવે તો સારું છે. હજી તમારે ભદ્રાવળ પૂગવાનું છે કા? હા, વાવાઝોડું આવે છે તો બહુ પડી. આ ભાઈને જે ભદ્રાવળ પાછું જવાનું છે રિટર્ન, એટલે હવે એમ જોવો આમને દર્શન કરવી છે અને તમને દર્શન કરાવતો રહીશ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે. તો મિત્રો, હવે તમને હું દર્શન કરાવું છું, તો મજા આવશે તમને એ વિડીયો જોવાની. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. મેં તો દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લેજો. એક ફેર છે ને અવશ્ય વિજયગીરી બાપુના આશ્રમે આવજો, તમને મજા આવશે જોવાની. હું તો અહીંયા આવ્યો છું એટલે મને તો ખૂબ આનંદ થયો છે, તો તમે અવશ્ય આવજો. જો હવે તમને હું બાપુના દર્શન કરાવું મેન સ્થાનકના.
અહીંયા આપણે વિજયગીરી બાપુનું મેન સ્થાનક છે. તો મિત્રો તમે દર્શન કરી લીધા છે. હવે હું મારા મહેમાનને કહું કે તમે દર્શન કરી લો એમ. જય વિજયગીરી બાપુ, હર મહાદેવ. મજા આવે છે ને અહીંયા? અરે બહુ મજા આવે. હું ભલામણા આવું તો આનંદ ક્યાંય નથી થતો. તમે યજ્ઞ આવો કોક દી અને દર્શન કરવા. હા, કેવો આનંદ છે. તો મિત્રો હવે તમને બીજા મંદિરના દર્શન કરાવું તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે વિડીયોમાં. દર્શન કરતા રહેજો પાછા. જોયા ન કરતા દર્શન કરજો વિજયગીરી બાપુના. આવો કોક દી અહીંયા દર્શન કરવા. હલો મિત્રો, ખોડિયારમાંના દર્શન કરવા. આ ખોડિયારમાંનું મંદિર છે. હાલો દર્શન કરવા ખોડિયારમાંના. જય ખોડિયારમાં. મિત્રો મેં તો દર્શન કરી લીધા, હવે તમે દર્શન કરી લેજો. તો મિત્રો તમને મેં ખોડિયારમાંના દર્શન કરાવી લીધા છે. હવે બાજુમાં જે મંદિર દેખાય ને ત્યાં આપણે ભોળાનાથનું મંદિર છે, તો ત્યાં હું જઈને તમને દર્શન કરાવીશ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે. તો મિત્રો મહેમાન તો દર્શન કરવા પૂગી જશે, હું પાછળ વલોગ ઉતારતો જાવશો, તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. હલો મહેમાન, દર્શન કરી લ્યો. જય ભોળાનાથ. જય મહાદેવ. જય ભોળાનાથ. તો મિત્રો મહેમાને દર્શન કરી લીધા છે. હવે હું દર્શન કરી લઉં અને તમને દર્શન કરાવું. જય ભોળાનાથ. મિત્રો દર્શન કરી લેજો તમે તે. તો મિત્રો તમે દર્શન કરી લીધા હશે અને હું તો તમને કહું છું કે એક ફેર તો તમે છે ને વિજયગીરી બાપુની ધારે આવજો જ તે. તમને મજા આવશે. અને અહીંયા તમે લીલુંછમ વાતાવરણ તમે જોશો ને તો તમને એમ થાય કે ઓહો, ભર ઉનાળે છે ને લીલુંછમ વાતાવરણ હોય અહીંયા. એટલે અવશ્ય એક ફેર ફરવા આવજો અને વિજયગીરી બાપુના દર્શન કરવા આવજો. મિત્રો હવે છે ને અમે આમ હાલીને જાવી છીએ અને એક દાદા કઈ જુગના કહે છે કે પ્રસાદી લેવા આવો એમ હાથ પાડે છે. તો મિત્રો હવે પ્રસાદી લઈ આવી એમી અને પછી હું તમને હંધાઈ મંદિરના સીન બતાડીશ. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અત્યારે તો પ્રસાદી લેવા જાવી છે. જુઓ આ દાદાએ પ્રસાદી આપી છે અમને બેયને. બોલો બોલો. રોજ એમ આવતા છો ને દાદા સેવામાં? 5 વર્ષ 24 કલાક આવીને. એમ? લ્યો મહેમાન પ્રસાદી લ્યો આપણે. કામ હોય ને તો ઘરે જવાનું હોય સારા સેવા કરીએ. બાબાની દયા છે. એમ એમ.